નમસ્કાર મિત્રો, લક્ષ્યમ ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની અને અદાણીના વીજ થાંભલા સામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન યથાવત છે। ત્યારે આ લડતમાં હવે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પણ ધરતીપુત્રોના સમર્થનમાં મેદાને આવ્યા છે। જેતપર પહોંચેલા પરેશ ગોસ્વામીએ સરકાર અને કંપનીઓ વિશે શું કહ્યું, ચાલો જાણીએ। 11 વ્યક્તિ જ્યારે એના હક માટે અનશન ઉપર બેઠા છે એટલે મીડિયાના મારફતથી સરકારને એક ચેતવણી ચોક્કસ આપું છું કે આમનો વાળ પણ વાકો થયો ને તો ગાંધીનગરની બજારમાં ઝભા ફાડી નાખ્યો। આ એક પણ વ્યક્તિનો વાળ વાકો થયો એટલે ગાંધીનગરની અંદર આવી અને બજાર વચ્ચે ઝભા ફાડી નો નાખું તો ગોસ્વામીના પેટનો નહીં। આ જગતના તાત। સૌ પ્રથમ તો આપણે બધા જગતના તાજ છે તો જય જવાન જય કિસાનના નાદ સાથે ને નાદ એવડો હોવો જોઈએ કે અવાજથી ધ્વનિ, અવાજની જે આ તાકાત છે, આપણા અવાજ પછી જે ધ્વનિ ઉત્પન્ન થાય ને, ધ્વનિથી એક વખત આ થાંભલા તો ધ્રુજવા જોઈએ। જય જવાન જય જવાન। આજે આ મોરબીનું જેતપર ગામ, આ ગામ છે આજથી લગભગ હું માનું કે 15 દિવસ પહેલા આ ગામ છે કઈ જગ્યાએ આવ્યું હતું ગુજરાતને નહોતી ખબર, તો મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના 18,000 ગામ છે, 18,000 ગામમાંથી કોઈ ગામ એવું નહીં હોય કે ગામના નાગરિકે ગૂગલ મેપની અંદર આ ગામને નહીં ગોત્યું હોય। અને એ તાકાત તમારે આ બધા એકતાની છે। જ્યાં જેતપર ગામની અંદર ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનનો જે આપણો હેતુ છે એ આંદોલનમાં શું થવું જોઈએ એ ચર્ચા કરવાની છે। પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે જેને આપણે જગતનો તાત કહીએ કે દુનિયાભરની અંદર તમામ નાગરિકોના જે પેટ ભરવાની તાકાત ધરાવે ને, એને આજે પોતાના હક માટે થઈને અહીંયા ભૂખું બેસવું પડે છે। કે કદાચ અમુક સમયે આપણે કોઈ સંજોગો વસાત એક દિવસ ભૂખા રહીએ, કોઈ કામમાં છે, ક્યારેક કોઈક આપણે ધાર્મિક રીતે કોઈ વાર રહ્યા હોય, કોઈ તિથિ રહ્યા હોય, એક દિવસ આપણે ભૂખા રહીએ ને ત્યારે આપણે સાંજ માન પડે છે। ઘણા બધા મિત્રોને આપણે બધા અનુભવ કરતા હશે। પણ આજે આ 11 સભ્ય છે, આજે 11મા દિવસે આજે અહીંયા ભૂખ્યા બેઠા છે, છતાં પણ જો એમના ચહેરા ઉપર કોઈ તેજ દેખાતું હોય ને તો એ તેજની પાછળ ઉર્જા આપતી આ જનસંખ્યા છે।